નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. શિનોર તાલુકાના મિંઢોળ ગામેથી સર્કલ ઓફિસરે ગેરકાયદેસર લાકડા ભરીને જતું ટ્રેક્ટર ઝડપી જપ્ત કરવામાં આવ્યું. શિનોર તાલુકાના મિંઢોળ ગામ નજીકથી લાકડા ભરીને એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, જે અંગેની જાણ શિનોર મામલતદારને થતાં સર્કલ ઓફિસર તાત્કાલિક મિંઢોળ ગામે પહોંચી ટ્રેક્ટરમાં તપાસ કરતા લાકડા ભરાયેલા હતા, પરંતુ ટ્રેક્ટર ચાલક પાસે કોઈ પુરાવા ન હોવાના કારણે લાકડા ભરેલ ટ્રેક્ટર શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી છે. શું નામ છે ભાઈ તારું? બાબરભાઈ. બાબરભાઈ, ક્યાંથી આવ્યા છો? એક ડેમજામ. કયા ગામથી? કુરાલી. કુરાલી. વચ્ચે ટ્રેક્ટર કોનું છે? માલિક કોણ છે? માલિક શેઠનું ડેમચાવાળા. શું નામ છે શેઠનું? ભાવેશભાઈ, અત્યારે કોનો માલ ભરેલો છે અંદર? મહેશ. મહેશભાઈ ક્યાંના છે? દિવેલના. દિવેરના વેપારી દિવેરના છે. આ તમારી પાસે આનો કોઈ પાસ કે પરમિટ કોઈ છે ખરું? ના, આપણે કંઈ કંઈ કશું નથી. અને માલ ક્યાંથી ભરીને આવ્યા? એ સુરાસામ રાખે ને એ ગામ. હા, સુરાસામાં. તેને અત્યારે ક્યાં લઈ જાઓ છો? કુરાલી દાહોદ. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.